નમસ્કાર મિત્રો, નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામના આ ટ્યુટોરિયલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. આ ટ્યુટોરિયલમાં હું તમને જે નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ 2017માં લેવાઈ હતી આપણે એનું પેપર સોલ્યુશન જોઈશું. મિત્રો આપણે આ વિડીયોમાં જે વિભાગ એ છે કે જેને આપણે માનસિક ક્ષમતા કસોટી એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ કહીએ છીએ એના 10 પ્રશ્નો જોઈશું. 1 થી 10 પ્રશ્નો. સૂચના એની આ મુજબ છે. નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાં આંકડાઓને એક ચોક્કસ નિયમાનુસાર અંક શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે. તેમાં એક અંક ખૂટે છે. જે અંક ખૂટે છે તેના સ્થાને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલ છે અને આપણને 4 વિકલ્પો આપેલા છે. એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ. આપણે પહેલો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 1, 12, 24, 37, 51, 56 અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે. મિત્રો આપણે આ જે અંકની પેટર્ન છે એને આપણે ક્રેક કરવાની છે. આમાં કેટલાક દાખલા બહુ સહેલાઈથી સોલ્વ થઈ જતા હોય છે અને કેટલાક દાખલાઓ ઘણી વખત આપણા મગજમાં એ પેટર્ન ના બેસે તો ઘણો સમય નીકળી જાય છતાં પણ આપણે સોલ્વ કરી શકતા નથી. પણ જો આની અંદર તમે ઘણા બધા દાખલાઓની પ્રેક્ટિસ કરી હશે, પુષ્કળ દાખલાઓની, તો તમે જે જુદી જુદી પેટર્ન છે એને ખૂબ સહેલાઈથી સોલ્વ કરી શકશો. ચાલો આપણે સૌથી પહેલાં આ જે પ્રશ્ન છે 12, 24, 37, 51, 66 અને પછી કયો અંક આવશે એનો વિચાર કરીએ. અહીંયા આગળ જવાબો આપણને આ પ્રમાણે આપેલા છે: 72, 82, 84 કે 74. હું સૌથી પહેલાં પ્રશ્ન એમનો એમ લખીશ 12, 24, 37, 51 ને 56. હું વિચાર કરીશ કે 12માંથી 24 કેવી રીતે થયા, તો 12 દુ 24 થયા એટલે કે આમાં 12નો વધારો થયો છે એવું કહી શકાય, અથવા 12 દુ 24 થાય. 24 દુ 48 થાય છે ના, એટલે બે બેના ગુણકની પેટર્ન તો અહીં નથી જ. ઓકે, હવે 12ની અંદર હું 12 ઉમેરું તો 24 થાય છે. ચાલો ચેક કરું. 12ની અંદર આ 12ની અંદર હું 12 ઉમેરું તો 24 થાય. મને કેવી રીતે ખબર પડ્યા? તો 24માંથી હું 12 બાદ કરી દઉં. આ જે 24 છે એમાંથી આ 12 બાદ કરી દઉં તો મને ખબર પડે 12. ચલો આ 37માંથી હું 24 બાદ કરું છું. આ 37માંથી આ 24 બાદ કરું તો કેટલા વધ્યા છે? હું 13 વધ્યા. એટલે અહીં 12 વધે છે મિત્રો, અહીં 13 વધે છે. ચાલો હવે હું ચેક કરીશ ખૂબ ઝડપથી કે શું અહીં 14 વધે છે ખરા? 37માં 14 ઉમેરું તો 51 થાય છે. અથવા બીજી રીતે કહું તો આ 51માંથી હું આ 37 બાદ કરી જોઉં છું તો શું 14 વધે છે? હા. 37 ને 14 કરું તો જુઓ 7 ને 4 11 નો 1 વધી પડી 1, 3 ને 1 4 ને 1 5 51 થયા. તો હવે અહીં 15 જ વધવા જોઈએ 100%. ચાલો ચેક કરીએ. 15 ઉમેરીએ, 51માં 15 ઉમેરો તો 66 થઈ જાય છે. હવે તમને મિત્રો ખબર પડી જ ગઈ છે કે 66ની અંદર મારે કેટલા ઉમેરવા પડે? 12, પછી 13, પછી 14, પછી 15, પછી 16. એટલે 66માં હું 16 ઉમેરીશ તો કેટલા આવશે? 6 ને 6 12નો 2 વધી પડી 1 ને 2, 2 ને 6 8 એટલે 82. ચલો હું ચેક કરીશ અહીં 82 જવાબ છે. હા છે. એટલે આ દાખલાની આ જે પ્રશ્નાર્થ છે એની જગ્યાએ જવાબ આવશે મિત્રો 82. આમ આ રીતે આપણે, એવું જરૂર નથી કે આ રીતે વધારો જ થાય, ઘણીવાર ઘટાડો પણ થાય, ઘણીવાર વર્ગ થાય, ઘણીવાર ઘન થાય, ઘણીવાર વર્ગ થઈને એમાં કંઈક સંખ્યા બાદ થાય, ઘણીવાર વર્ગ થઈને એમાં કોઈક સંખ્યા ઉમેરાય, ઘણીવાર વિભાજ્ય સંખ્યા ઉમેરાય, ઘણીવાર અવિભાજ્ય સંખ્યા ઉમેરાય. આમાં ઘણી બધી પેટર્નો છે મિત્રો. આપણે જુદા જુદા દાખલા ગણીશું એટલે તમને આનો આઈડિયા આવશે. બીજો દાખલો જોઈશું. 4, 9 સીધા થાય છે 20, 43 અને પ્રશ્નાર્થ ચિહ્ન. આના જવાબો આ પ્રમાણે છે મિત્રો: 90, 54, 66 અને 80. હવે સૌથી પહેલા કંઈ અંકોમાં વધારો જ થાય છે એટલે આગળ અંક આવશે 43 કરતાં મોટો આવશે નક્કી છે. હવે 4માંથી મિત્રો સીધા 9 થાય છે. ચલો હું પહેલા પ્રશ્નમાં જે અંકો આપ્યા છે એમના એમ લખી દઉં. 4, 9 મેં વચ્ચે અંતર રાખ્યું છે એટલે ઓપરેશન કરવા માટે પ્લસ માઇનસ વર્ગ ઘન વગેરે. 20 પછી ગેપ રાખી અને 43. અને હવે અહીં કયો અંક આવશે એ મારે શોધવું છે. તો અહીં 9 થાય છે. 4ના સીધા 9 થાય છે. તો હું વિચારી શકું કે 4 દુ 8 ને 1 9 થાય છે. તો હું એ પેટર્ન સેટ થાય છે. 4ના સીધા 9 થાય છે એટલે. તો 4 દુ 8 ને 1 9.
તો પછી અહીંયા 1 ઉમેરાયો છે, તો અહીં 20 કેવી રીતે થાય છે? તો 9 દુ 18 અને 2 20 થાય છે મિત્રો. 9 દુ 18 ને 2 20, એટલે અહીં 1 વધ્યો 2 વડે ગુણીને, અહીંયા 2 વડે ગુણીને 2 વધ્યા. તો હવે આને 2 વડે ગુણીને 3 વધે છે અહીંયા આગળ. તો 20 દુ 40 વત્તા 20 દુ 40 ને 3 43 થઈ ગયા. તો હવે શું થશે? દરેકને કેટલા કેટલા વડે ગુણ્યા છે? જુઓ, 2 વડે. અને કેટલા વધે છે? 1, પછી 2, પછી 3, પછી હવે 4. તો 43 ગુણ્યા 2 વત્તા 4, તો 43 દુ 43 દુ કેટલા થશે મિત્રો? 86. 86 ને 4 કેટલા થશે? 90 થશે. 86 ને 4 થશે 90. ચલો અહીં ચેક કરીશું. જવાબ 90 છે. હા, એટલે આ પેટર્ન જે છે મિત્રો ક્રેક થઈ ગઈ અને એનો જવાબ આવશે 90. ત્રીજો પ્રશ્ન જોઈશું. 6 સીધા થયા 215. 6 પછી છે 7. 7 પછી જોઈને જ ખબર પડે છે 8 છે. પણ 6 ના થયા 215, 7 ના થયા સીધો 342 અને 8 છે તો કેટલા? ચાલો વિચારીએ શું કરી શકાય એમ છે. આના જવાબો આપણને હવા આપેલા છે: 512, 216, 343 અને 511. એક વસ્તુ નક્કી છે કે અહીં 215 થયા, અહીં 342 થયા, એટલે અહીં અંક જે આવશે એ મોટો જ આવવાનો છે. એટલે 216 તો જવાબ કોઈ સંજોગોમાં હશે જ નહીં. પછી આ 342 છે એટલે 343 પણ લગભગ જવાબ હશે નહીં. એટલે આ બેમાંથી જવાબ મિત્રો હોઈ શકે છે. હવે આપણે પેટર્નને ક્રેક કરીએ. આ અનુમાન છે ખાલી. 6, 215, 7, 342, 8 અને આગળ શું આવશે? 8 છે તો શું આવશે એ શોધવાનું છે. ઓકે, હવે 6 ના સીધા જ્યારે આવો જમ્પ થતો હોય મિત્રો, વધારે અંક થતો હોય, ત્યારે પહેલાં હું વર્ગ કરી જોઈશ કે ભાઈ 6 નો વર્ગ કરું તો કેટલો થાય? 6 6 36, પણ આ તો એનાથી પણ ઘણો મોટો અંક છે. તો હવે હું 6 નો ઘન કરીશ મિત્રો. આ 6 જે છે એનો ઘન કરીશ. તો 6 નો ઘન કેટલો થશે? 216. તો 216 ની નજીક છે આ મિત્રો 215. એટલે 6 ના ઘનમાંથી 1 બાદ કરીએ એવી પેટર્ન સેટ થાય છે. તો હું લખું 6 નો ઘન ઓછા 1. 6 નો ઘન કરું તો 216. 216 માંથી 1 જાય તો 215. તો અહીંયા આગળ આ બેને એવો સંબંધ આના જેવો સેમ છે એ ચેક કરીએ. તો 7 નો ઘન કરું તો 343 થાય. 7 નો ઘન કરું તો 343 થાય અને એમાંથી 1 બાદ કરું તો 342 મળી જાય છે મને. તો અહીંયા આગળ આ પેટર્ન આપણે ક્રેક કરી દીધી છે એવું કહી શકાય. હવે હું 8 નો ઘન કરીશ. તો 8 નો ઘન કરીશ તો 512 થશે. તમારે વર્ગ ને ઘન ને વગેરે એકા 11 બધું મોઢે કરી નાખવું પડે મિત્રો, તો તમને દાખલા આવડે. હવે હું 8 નો ઘન કરું તો 512. 512 માંથી 1 બાદ કરું તો કેટલા આવશે? 511. તો હું ચેક કરીશ 511 ની જવાબ છે હા આ રહ્યો. એનો મતલબ કે આપણે આ પેટર્નને આપણે ક્રેક કરી છે અને જવાબ આવશે 511. દાખલા નંબર 4. 28, 33, 40, 51, 64 ને પ્રશ્નાર્થ ચિહ્ન. આના જવાબો આ પ્રમાણે છે મિત્રો. અંકો વધતા જાય છે. 128, 32 જવાબ તો કોઈ પણ સંજોગોમાં નહીં જ હોય. 81, 66. હવે અહીંયા આગળ જો વધારો કેવો છે? થોડોક વધારે છે એટલે 66 પણ જવાબ કદાચ નહીં હોય. આપણે અનુમાન કરીએ છીએ, એ તો પેટર્ન ક્રેક કર્યા પછી જ ખબર પડે. આ અનુમાન કરવાની એક પદ્ધતિ છે મિત્રો. 81 જવાબ હોઈ શકે છે. 128 પણ કદાચ હોઈ શકે છે. ચાલો વિચારીએ કેવી રીતે. 28 ના સીધા 33 થયા. હવે 28 ના 33 થાય એટલે કેટલા વધ્યા મિત્રો? તો 28 ની અંદર 5 વધ્યા એવું કહી શકાય. એટલે હું લખું 28 વત્તા 5. 33 ના 40 થયા. 33 માંથી 40 એટલે કેટલા વધ્યા? 7. હવે અહીં 5 વધ્યા, અહીં 7 વધ્યા. હવે અહીં 9 વધે છે એ ચેક કરવાનું. 9 વધે છે તો 40માં 9 ઉમેરું તો 49 થાય, પણ અહીં 49 થતા નથી. એટલે એકી સંખ્યાઓનો વધારો થતો નથી. જ્યારે એકી સંખ્યાઓનો વધારો ના થતા હોય તો બીજું ઓપ્શન આપણે લઈશું, અવિભાજ્ય સંખ્યાઓ વધે છે 5. પછી અવિભાજ્ય સંખ્યા આવે છે 7. 7 પછી 9 એકી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા નથી. પછી 7 પછી અવિભાજ્ય સંખ્યા 11 થશે. તો 40માં 11 ઉમેરું તો 51 થઈ જાય છે. હા થઈ જાય છે. એટલે અવિભાજ્ય સંખ્યા ઉમેરી મેં 11. 11 પછી અવિભાજ્ય સંખ્યા મિત્રો 13.
તો 51 માં 13 ઉમેરું તો 64 થઈ ગયા. હવે 13 પછી 14 અવિભાજ્ય નથી, 15 નથી, 16 નથી, 17 ઉમેરીશ. 64 માં હું કેટલા ઉમેરી દઈશ હવે? 17. તો 64 માં 17 ઉમેરીશ તો સીધા કેટલા આવી જશે? 81. 64 માં 17 ઉમેરીશ તો કેટલા આવશે? આ 64 માં 17 ઉમેરું તો સીધા 81 આવી જશે. 7 ને 4 11 નો 1 વધી પડી 1, 6 ને 7 ને 8 81 જવાબ ઓલરેડી છે જ, એટલે આનો જવાબ 81 આવશે મિત્રો. દાખલા નંબર 5, 200 પછી સીધા 64 થયા. 264 ને કદાચ સંબંધ હોય પણ ખરો, ના હોય, પણ અહીં સીધા 100 થયા. 200 ને 100 સાથે સંબંધ છે મિત્રો, જોઈને જ આપણને ખબર પડવી જોઈએ. અડધા થાય છે. પછી 32 થયા પાછા, એટલે 64 ને 32 જોડે સંબંધ છે. પછી 50 થયા અને 16 ને પછી પ્રશ્ન ચિહ્નો. ચલો આપણે પેટર્નને સમજીએ. એના જવાબો આ પ્રમાણે છે: 25, 35, 8 અને 45. અહીં કેટલા પદો છે? 1, 2, 3, 4, 5, 6 અને 7મું પદ શોધવાનું છે આપણે. 1, 2, 3, 4, 5, 6 અને 7મું. ચાલો કઈ રીતે છે ચેક કરીએ. 200, 64, 100, 32, 50, 16 અને અહીં શોધવાનો છે અંક મારે. હવે 264 જોડે અનુમાન લગાવવાનું હોય છે મિત્રો. આપણે પેટર્ન એક જ વખતમાં ક્રેક ના પણ કરી શકીએ. ઘણી વખત એકથી વધારે અનુમાન લગાવવાના હોય છે, અને આ પ્રકારના પ્રશ્નોની તમારે પુષ્કળ પ્રેક્ટિસ કરવી જોઈએ. તમામ પ્રકારની પરીક્ષાઓમાં આવા પ્રશ્નો પૂછાય છે. યુપીએસસી, જીપીએસસી, કોઈ પણ પરીક્ષા, જાહેર પરીક્ષા આપશો તમે, એ શિક્ષક બનવાની હોય, તલાટીની હોય, કલેક્ટર બનવાની હોય, કોઈ પણ પરીક્ષા, એમાં આવા પ્રશ્નો જ આવશે. એટલે તમારે આવા પ્રશ્નોની ખાસ પ્રેક્ટિસ કરવી જોઈએ. ચલો હું માની લઉં છું કે 200ના અડધા 100 થાય છે, 100ના અડધા 50 થાય છે. ચલો હું પેટર્નને ક્રેક કરવાની કોશિશ કરું. 200ના અડધા થયા 100, એટલે લખું 200 ભાગ્યા 2, 100 થયા. એવી જ રીતે 64ના અડધા થયા 32, એટલે લખું 64 ભાગ્યા 2. હવે 100ના અડધા 50 થાય છે, અથવા બીજી રીતે કહું તો 32ના અડધા 16 થાય છે. આ 32ના અડધા 16 થાય છે, અને એવી જ રીતે 100ના અડધા 50 થાય છે મિત્રો. તો હવે આગળનું 32 ભાગ્યા 2 લખી દઈએ આપણે 16. હવે આના પછીનું સ્ટેપ કોના પર આધારિત છે મિત્રો? આ 50 પર આધારિત છે. તો 50ના અડધા અહીં આવવા જોઈએ. 50ના અડધા કરું 50, અહીં 50 ભાગ્યા 2 એટલે અહીં કેટલા આવશે? 25. હવે હું જવાબ ચેક કરી લઈશ. 25 અંદર આપ્યો છે? હા આપ્યો છે. એટલે આ પેટર્ન ક્રેક થઈ ગઈ છે મિત્રો, અને આ દાખલાનો જવાબ આવશે 25. દાખલા નંબર 6, 122, 170, 226, 290 અને પ્રશ્નાર્થ ચિહ્ન. આના જવાબો આ પ્રમાણે છે મિત્રો. સૌથી પહેલું કંઈ આપણે અંકોનો અભ્યાસ કરીએ તો વધતા જ જાય છે, એટલે અહીંયા અંક આના પછીનો આવશે મોટો જ આવશે 290 કરતા. 289, 362, 290 અને 325. ચાલો ચેક કરીશું કયો જવાબ હશે. પ્રશ્ન લખીએ આપણે. 122, 170, 226, 290. અહીં આગળ 122 છે મિત્રો. જ્યારે અંકો મોટા હોય તો વર્ગ અને ઘનનો સંબંધ હોઈ શકે છે. હવે 122 કઈ સંખ્યાના વર્ગની નજીક છે? તો 11ના વર્ગની નજીક છે. 11નો વર્ગ કરું તો 121, એટલે 11નો વર્ગ વત્તા 1. આવો કોઈ સંબંધ, આવી કોઈ શ્રેણી છે? 11નો વર્ગ વત્તા 1. તો 11નો વર્ગ વત્તા 1 આવ્યો. તો અહીંયા આગળ આ જે સંખ્યા છે 11, પછી આ કોની નજીક છે? 13નો વર્ગ કરું તો હું 169 છે, 169 વત્તા 1 થાય, એટલે 13નો વર્ગ વત્તા 1. જો મિત્રો અહીં 11નો વર્ગ છે, અહીં 13નો વર્ગ છે, 11 પછી 13, તો હવે એકી અંકો છે આ. તો આ 15ના વર્ગની નજીક છે? હા છે. 15ના વર્ગની, 15નો વર્ગ 225 છે, તો 225 વત્તા 1 થાય, એટલે અહીં લખી શકું 15નો વર્ગ વત્તા 1. હવે તો આ 17નો વર્ગ હોવો જોઈએ. 17નો વર્ગ કેટલો છે મિત્રો? 289. તો 17નો વર્ગ 289 વત્તા 1. હવે એના પછીનો અંક આ 290 પછી મારે શોધવાનો છે. 11નો વર્ગ, 13નો વર્ગ વત્તા 1, 15નો વર્ગ વત્તા 1, 17નો વર્ગ વત્તા 1. એકી સંખ્યાઓ છે એટલે 18નો વર્ગ હું ના લઈ શકું. 19નો વર્ગ વત્તા 1 લઈશ. 19નો વર્ગ કેટલો છે મિત્રો? 19નો વર્ગ છે 361, અને એમાં એક ઉમેરો તો 362. હું જવાબ ચેક કરું, 362 આમાં છે? હા છે. એટલે આપણી પેટર્ન ક્રેક થઈ ગઈ છે મિત્રો. આનો જવાબ આવશે 362. એટલે આપણો સાચો જવાબ છે બી વિકલ્પ, 362.
દાખલા નંબર 7, 730 મોટો અંક છે મિત્રો, એટલે વર્ગઘન વિશે વિચારીશું આપણે. 511, 344, 215 અને પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબો આ પ્રમાણે છે મિત્રો: 125, 25, અહીં પણ વર્ગઘન દેખાય છે જવાબમાં મને. 36, 6 નો વર્ગ છે, 5 નો વર્ગ છે, 5 નો ઘન છે, અને આ 5 નો ઘન વત્તા 1 છે મિત્રો, 125 વત્તા 1 છે. એટલે અને જવાબ પરથી પણ આપણને થોડો અંદાજ આવે કે કોઈ વર્ગ કે ઘનનો સંબંધ હોઈ શકે છે આની અંદર. ચાલો પેટર્નને ક્રેક કરવાની કોશિશ કરીએ. ઘણીવાર આપણને પ્રશ્નમાં સમજણ ના પડે, જવાબમાં ખબર પડી જાય, એવું પણ બની જાય. 730, 511, 344, 215. ઓકે, 730 સંખ્યા છે મિત્રો. હવે 730 છે એટલે હું કોઈ એક સંખ્યા લઉં અને એનો ઘન કરું, તો માની લો કે 9 નો ઘન કરું તો એ થાય 729. પણ આ તો 730 છે, તો હું એવું માની લઉં કે આ 9 નો ઘન વત્તા 1 છે, એવી પેટર્ન તો નથી. 9 નો ઘન વત્તા 1. હવે આ 511, તો 8 નો ઘન જે છે 512, એટલે 8 ના ઘનની નજીક છે. હવે આ જો 9 ના ઘનની નજીક હોય, આ 8 ના ઘનની નજીક હોય, તો આ 7 ના ઘનની નજીક છે. હા છે, 343 છે, 343 છે. તો ચલો હું અનુમાન કરવા માટે લખું છું 7 નો ઘન 343. 6 ના ઘનની નજીક છે, 6 નો ઘન છે મિત્રો 216. હા, એની પણ નજીક છે. હવે આ સંબંધ શું છે એ ચેક કરીએ. તો 729 એના કરતાં એક વધારે છે, તો હું લખું 9 નો ઘન વત્તા. હવે અહીંયા આગળ જવાબ જે છે એ 5 ના ઘનની નજીક હોઈ શકે છે, અને જવાબ એ 5 ના ઘનની નજીક 2 છે, 1 અને 2. આ બે જવાબો 5 ના ઘનની નજીક છે. ચલો આ 730 છે એટલે હું લખું છું 9 નો ઘન વત્તા 1. અહીં શું થાય છે? આ 8 નો ઘન વત્તા 1 છે એટલે 512 ને 1 13 છે. ના, તો 512 માં 1 ઓછો થાય છે મિત્રો. તો 8 નો ઘન ઓછા 1 લખું છું. અહીં ઘનમાં 1 વધ્યો, અહીં ઘનમાં 1 ઘટ્યો. હવે ઘનમાં 1 વધે છે, 343 પ્લસ 1, યસ. તો 7 નો ઘન વત્તા 1. તો અહીં શું થશે? 6 નો ઘન ઓછા 1. તો અહીં 5 નો ઘન વત્તા 1 થશે મિત્રો. 5 નો ઘન વત્તા 1 એટલે 125 ની અંદર 1 ઉમેરું તો 5 નો ઘન વત્તા 1 એટલે 126 થશે. 126 ઓલરેડી મેં તમને કહ્યું જવાબ છે જ. એટલે આ દાખલો ક્રેક થયો, એટલે આ જવાબ છે. તમે આ પ્રકારના દાખલા ગણ્યા હશે તો જ તમે ક્રેક કરી શકશો મિત્રો, નહીં તો આ અંકોમાં તમને સમજણ જ નહીં પડે. થોડી પ્રેક્ટિસની જરૂર છે. દાખલો 8, 2.5 લગભગ ડબલ થાય છે. હવે ડબલ નથી થતા, 5 દુ 10 નથી થતા, 7.5 થાય છે. કેટલા વધ્યા? અઢી વધ્યા. અહીં અઢી વધ્યા, અહીં પ્રશ્નાર્થ છે, અને પછી અઢી વધે છે. જોઈને જ ઘણી વાર ખબર પડી જાય. ચલો જવાબો ચેક કરીએ. 10, 12.5 કરતાં મોટો જ જવાબ આવવાનો છે મિત્રો, એટલે 10 તો કોઈ પણ સંજોગોમાં જવાબ હોઈ જ ના શકે. 100 પણ ના હોઈ શકે. 22.5 છે અને 150 છે. ચાલો ચેક કરીએ. પણ આપણે જવાબ અહીં લખવાનો છે મિત્રો, અહીં 12.5 પછી નહીં. એટલે જવાબ 12.5 કરતાં ઓછો હોઈ શકે, એટલે અહીંનો જવાબ લખવાનો છે. એટલે 2.5 પછી 5, 7.5 એટલે કે 7.5, પ્રશ્નાર્થ ચિહ્ન અને 12.5 છે. 2.5 છે, મેં તમને કહ્યું અઢી દુ 5 થાય, અને એમાં બીજી રીતે કહું તો 5માંથી 2.5 બાદ કરો તો 2.5 વધે છે. એટલે હું લખું 2.5 વત્તા 2.5. ફરી પણ 2.5 વધે છે. જુઓ 5ની અંદર 2.5 ઉમેરો તો 7.5 થશે, એટલે કે 7.5 થશે. હવે હું અનુમાન લગાડું છું, 7.5માં 2.5 ઉમેરી જોઉં છું, 7.5માં અઢી ઉમેરું છું, તો કેટલા થશે? 7.5 વત્તા અઢી 10 થશે. 10 જવાબ છે મિત્રો, કેમ કે અહીં જવાબ લખવાનો છે, અહીં નહીં. હવે અઢીમાં હું ફરી માફ કરશો, 10ની અંદર હું 2.5 વધતા જાય છે, 10માં પણ 2.5 ઉમેરી જોઉં તો 12.5 થઈ જાય છે મિત્રો. એટલે આપણી પેટર્ન ક્રેક થઈ ગઈ છે. એટલે આ વચ્ચે પ્રશ્નાર્થ આવે છે, એની જગ્યાએ જવાબ 10 આવશે મિત્રો. 10 છે જ ઓલરેડી, એટલે હું અહીં ચેક માર્ક કરીશ, ખરું કરીશ. દાખલા નંબર 9, 1, 2 થયા મિત્રો, એટલે 1 ને 1 2 હોઈ શકે, 1ના ડબલ પણ હોઈ શકે. 2 દુ 4 થાય છે, ના. પછી 6 ના 21 થાય છે, અને પ્રશ્નાર્થ ચિહ્ન. તમારું મગજ તરત જ ચાલુ થઈ જવું જોઈએ કે શું હશે આનો જવાબ. સ્વાભાવિક છે, 21 કરતાં મોટો જવાબ હશે, અને જમ્પ વધતો જાય છે મિત્રો, બરાબર છે. એટલે જવાબ અહીં થોડો વધશે. ચેક કરીએ શું જવાબો આપેલા છે. 88, 84,
440 કદાચ આટલો મોટો જવાબ ના પણ હોય અને 445 આ બે જવાબો કદાચ નહીં હોય, અનુમાન કરીએ છીએ ખાલી. પેટર્ન ક્રેક કર્યા પછી જ ખબર પડે સાચો જવાબ તો શું છે. એટલે આ બેમાંથી કદાચ કોઈ એક જવાબ હોઈ શકે છે. ઓકે, ચલો પ્રશ્ન લખીએ આપણે. 1, 2, 6, 21 અને અહીં જવાબ આપણે શોધવાનો છે. હું 1માં 1 ઉમેરું તો 2 થાય, 2માં 1 ઉમેરું તો 6 થાય. 1માં 1 ઉમેરું, પછી 2માં 2 ઉમેરું, પછી તો 4 થાય, એટલે એ પેટર્ન પણ નથી. તો 2 લાવવાના છે મારે. તો બીજી કઈ રીતે લાવી શકું? તો હું 1 એકુ 1 વત્તા 1 કરું છું. 1 એકુ 1 ને 1 2. તો 2 દુ 4, અહીંયા આગળ 2 દુ 4 ને 2 કરું તો 2 દુ 4 ને 2 6 થઈ જાય છે. 2 દુ 4 ને 2 6. હવે 1 વડે ગુણ્યા 1 ઉમેર્યો, એના પછી 2 વડે ગુણ્યા 2 ઉમેર્યા, તો 3 વડે ગુણીને 3 ઉમેરી જવું તો 21 થાય છે. તો 6 તારી 18, 19 20 ને 21 થઈ ગયા. તો 1 વડે ગુણીને 1 ઉમેર્યો, 2 વડે ગુણીને 2 ઉમેર્યા, 3 વડે ગુણીને 3 ઉમેર્યા. તો હવે 4 વડે ગુણીને 4 ઉમેરીએ, એટલે 21 ગુણ્યા 4 વત્તા 4, 21 ચોક 84 ને 4 88 થાય. 88 જવાબ છે. હા છે. એટલે આ પેટર્ન ક્રેક થઈ ગઈ છે મિત્રો. આનો જવાબ છે 88. દસમો દાખલો. 10, 17 થયા, 7 વધ્યા. આપણું મગજ તરત સ્કેન કરવા માંડવું જોઈએ. 17 ના 26 થયા. કેટલા વધ્યા મિત્રો? 9 વધ્યા. પછી પ્રશ્નાર્થ છે, પછી 50 છે, ને પછી 65 છે. ચાલો આના જવાબો. એટલે 26 ને 50 ની વચ્ચે જવાબ આવવાનો છે નક્કી. 37 કદાચ હોઈ શકે છે, 47 કદાચ હોઈ શકે છે, 33 અને 31 આ બધા વચ્ચેના જવાબ આપે છે. એટલે આ ચારમાંથી કયો જવાબ છે એકદમ આપણે અનુમાન નહીં લગાડી શકીએ. પ્રશ્ન લખીએ. 10, 17, 26, પ્રશ્નાર્થ, 50 અને 65. ચલો 10 ના 17 થાય છે, એટલે 7 વધે છે તો નક્કી જ છે. એટલે 10 ને 7 17. 17માં 26 કરવાના. 17 ના 26 અથવા 26 ઓછા 17 કરી દઉં એટલે 9 વધે છે મિત્રો. 7 વધ્યા, 9 વધ્યા, એકી સંખ્યા વધે છે. હવે શું 11 વધારું તો શું થાય? 26 ને 11. તો 26માં 11 ઉમેરું તો 6 ને 1 7 અને 2 ને 1 3 37 આવે. જવાબ 37 છે ખરો? પહેલા જોઈ લેવાનો. હા, ચલો આપણે હમણાં 37 ને હોલ્ડ પર રાખીએ કે 37 જવાબ હોઈ શકે છે. હવે 7, 9 ઉમેર્યા, 11 ઉમેર્યા, 11 પછી 13 ઉમેરી જવું. જો 13 ઉમેરું, જો 50 થઈ જાય સમજી આપણી પેટર્ન ક્રેક થઈ ગઈ છે. 37માં હું કેટલા ઉમેરું છું? 13. તો 50 થઈ જાય છે. 37 ને 13 50 થાય. હવે 7, 9, 11, 13. હવે મારે કેટલા ઉમેરવાના છે? 15. 50 ને 15 65 પણ થઈ ગયા. એટલે આ પેટર્ન મિત્રો આપણી ક્રેક થઈ ગઈ છે. એટલે આપણો જવાબ 37 કન્ફર્મ છે. એટલે આનો જવાબ આવશે 37. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.